આ મારો સમાજનો છે, આ મારો ભાઈ છે, આવા સ્લોગનો અથવા તો આવી વાતો સાંભળવા મળશે. કારણ કે ચૂંટણીનું બ્યુગલ વાગી ચૂક્યું છે. ચૂંટણીના ઢોલ આપણા આંગણે આવી ગયા છે અને આવી વાતો પણ હવે થવા જ મળશે કે આ મારો ભાઈ છે, આ મારો સમાજનો છે. વાત થવા નહીં મળે, વાત થવાના શ્રી ગણેશ થઈ ચૂક્યા છે અને તે પણ બગદાણા ગામથી. બગદાણા પ્રકરણે નવનીતભાઈ બાલદિયા સામાજિક પગથિયા ચડી અને કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. એટલે આ પરથી વાત સાબિત થઈ ચૂકી છે કે સમાજનો ઉપયોગ કેવી રીતે થાય છે. ઘીના ઠામમાં ઘી પડી ગયું અને ચિત્ર થઈ ગયું સ્પષ્ટ. સામાજિક પગથિયા ચડી મોટા બની અને નવનીત બાલદિયા આજે વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાઈ ચૂક્યા છે. એટલે આ વાત પરથી સાબિત થાય છે કે સમાજનો ઉપયોગ કેવી રીતે થાય છે તે આપણે પણ સમજી લેવું જોઈએ કે આપણા સમાજનો ઉપયોગ કઈ રીતે થાય છે. આ ફક્ત કોળી સમાજની વાત નથી, આ સર્વે સમાજની વાત છે. સર્વે સમાજના લોકો, સર્વે સમાજના આગેવાનોને એ સમજી લેવું પડે કે સમાજનો ઉપયોગ કેવી રીતે થાય છે. આજે બગદાણા હુમલા પ્રકરણની વાત કરવી પડે અને યાદ તાજી પણ થઈ ગઈ છે. બગદાણા હુમલા પ્રકરણ બન્યો ત્યારે કોળી સમાજ એક થયો હતો. કોળી સમાજના તમામ રાજકીય આગેવાનો, તમામ પક્ષના રાજકીય આગેવાનો એક થયા હતા. કારણ નવનીતભાઈ બાલદિયાને ન્યાય અપાવવા માટે. નવનીતભાઈ બાલદિયાને ન્યાય માટે કોળી સમાજના આગેવાનો, તમામ રાજકીય આગેવાનો એક થયા હતા. પરંતુ નવનીતભાઈ બાલદિયાએ સામાજિક પગથિયા ચડી અને કોંગ્રેસના ખોળામાં જઈને બેસી ગયા. આ કોઈ એક સમાજની વાત નથી, સમગ્ર સમાજ, સૌ સમાજની વાત છે. કારણ કે સમાજનો ઉપયોગ મોટા થવા માટે થાય છે. સમાજનો ઉપયોગ રાજકારણ માટે થાય છે. સમાજનો ઉપયોગ એકતા માટે બિલકુલ થતો જ નથી. સમાજનો ઉપયોગ રાજકારણ માટે થાય છે તો શિક્ષણ માટે થતો જ નથી. અહીં સમગ્ર સમાજને ચેતવાની જરૂર છે. કારણ કે સમાજના પગથિયા ચડી નેતા આગળ વધે છે અને સામાન્ય લોકો ત્યાં ને ત્યાં જ રહે છે. સામાજિક એકતા અને શિક્ષણની ફક્ત વાતો જ થાય છે. સમાજનો ઉપયોગ ફક્ત ને ફક્ત રાજકારણ અને પગથિયા ચડી મોટા થવા માટે જ થાય છે. અને આ સાબિત કરી દીધું છે નવનીતભાઈ બાલદિયાએ. જ્યારે બગદાણા હુમલા પ્રકરણ બન્યું ત્યારે નવનીતભાઈ બાલદિયાના ન્યાય માટે કોળી સમાજના તમામ આગેવાનો, કોળી સમાજના તમામ રાજકીય પક્ષના આગેવાનો એક મંચ પર એકઠા થઈ ગાંધીનગર ખાતે જઈ નવનીતભાઈ બાલદિયાના ન્યાય માટે સરકાર પાસે માગણી કરી હતી. અને એ સરકાર હતી ભારતીય જનતા પાર્ટીની. અને એ જ સરકાર દ્વારા સીટની રચના કરવામાં આવી હતી. અને સીટની રચના બાદ યોગ્ય કાર્યવાહી થઈ પણ હતી. પણ આ નવનીતભાઈ બાલદિયાને હાલની ભારતીય જનતા પાર્ટીની સરકાર કે જેણે તેના માટે સીટની રચના કરી, યોગ્ય કાર્યવાહી કરી, તે જ ભારતીય જનતા પાર્ટીની સરકાર નવનીતભાઈ બાલદિયાને ત્રાસદાયક લાગે છે. સત્ય શું છે તે આપણે પણ જાણીએ છીએ. હું કોઈ એક સમાજની વાત કરતો જ નથી. હું કોઈ પક્ષનું અહીં ખેંચવા માગતો જ નથી. પક્ષનું નહીં અને સમાજનું પણ નહીં. કારણ કે મારો ધર્મ છે પત્રકારત્વનો. એટલે આજે હું તમામ સમાજના લોકોને, તમામ સામાન્ય લોકોને ચેતવણી આપવા માંગુ છું. કારણ કે ચૂંટણી આવી ગઈ છે. ચૂંટણીના ઢોલ તમારા દ્વારે વાગવા મળ્યા છે. એટલે ચૂંટણી આવી એટલે ચિત્ર પણ સ્પષ્ટ થઈ જશે. આજે નવનીતભાઈ બાલદિયા વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા છે. નવનીતભાઈ બાલદિયા ચૂંટણી પણ લડશે જ. તમારું આ બાબતે શું કહેવું છે મને મેસેજ બોક્સમાં જરૂરથી લખીને મોકલજો. બગદાણાના ચકચારી મારામારી કેસ બાદ ચર્ચામાં આવેલા પૂર્વ સરપંચ નવનીત બાલદિયા આજે વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા છે. આજે 3 એપ્રિલના રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ તેમને ખેસ પહેરાવી પક્ષમાં આવકાર્યા હતા. કોંગ્રેસમાં જોડાયા બાદ નવનીત બાલદિયાએ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીના ત્રાસથી અનેકો અત્યાચાર થયા છે. ભારતીય જનતા પાર્ટીના ત્રાસથી હું આજે કોંગ્રેસ સાથે જોડાયો છું. મારા કેસમાં જે ડીવાયએસપી હતા તેને ફરી મહુવાનો ચાર્જ આપ્યો છે. જે લોકો રસ્તા પર આવે છે તેમને જ ન્યાય મળે છે.
બાકી કોઈને ન્યાય મળતો જ નથી. ભારતીય જનતા પાર્ટીના ત્રાસથી કંટાળી કોંગ્રેસમાં જોડાયો છું. અત્યારે ચૂંટણી લડવાની કોઈ ઈચ્છા નથી, પરંતુ જો કોળી સમાજ કહેશે તો ચૂંટણી લડવા માટે તૈયાર છું. આવું નિવેદન કોંગ્રેસમાં જોડાયા બાદ નવનીત બાલદિયાએ આપ્યું છે. હોદ્દા ઉપર રહેલ આગેવાનશ્રીઓ આજે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીમાં જોડાવાના છે. ત્યારે શરૂઆતમાં હું વિનંતી કરીશ આદરણીય અમિતભાઈ ચાવડા સાહેબને કે જે મિત્રો જોડાવાના છે તેમના હું નામ અહીંયાથી બોલીશ અને ભાઈશ્રીને વિનંતી કરીશ કે અમિતભાઈ ચાવડા સાહેબ અને લાલજીભાઈ તથા પ્રવીણભાઈ આપ સૌ આગેવાનોનું સ્વાગત કરે. ભાવનગર જિલ્લામાંથી શરૂઆત કરીએ છીએ આપણે, ત્યારે સામાજિક આગેવાન નવનીતભાઈ બાલદિયાને વિનંતી કરીશ. કોળી સમાજના યુવા આગેવાન છે, આપણે સૌ એમને ખૂબ જાણીતા નામથી જાણીએ છીએ એવા નવનીતભાઈ બાલદિયા ને ખેસ પહેરાવી સ્વાગત કરવા માટે ડોક્ટર હાજીભાઈ હયાત ખાન બલોચ, પૂર્વ પ્રમુખ ભાજપ. હાજીભાઈ હયાત ખાન બલોચ સાહેબ પૂર્વ પ્રમુખ હતા પાલિતાણા નગરપાલિકામાં, પૂર્વ પ્રમુખ હતા પ્રમુખ શ્રી ગુજરાત બલોચ. ત્રાસથી છેલ્લા ઘણા સમયથી તમે જુઓ જ છો કે કેટલા અત્યાચાર થાય છે. કોઈ પણ સમાજનો જ્યારે રોડે ચડે છે ત્યારે એને ન્યાય મળે છે. જે ભાજપના ત્રાસના લીધેથી હું મારા આગેવાનોની સાથે મળી બધાને ભેગા થઈ અને મેં આ નિર્ણય કર્યો છે કોંગ્રેસ સાથે જોડાવાનો. અને હજુ મારે કેસની પ્રક્રિયા ચાલુ છે એસઆઈટીની. જે 2 દિવસ પહેલા જ આરોપીને પકડ્યો, જે ડીવાયએસપી હતા, તો એમને એને આ સરકારે પાછી ત્યાં મોવા હાજર કરીશ ડીવાયએસપીને. જે કેસની તપાસ તો ચાલુ છે. એટલે ભાજપનો કેટલો ત્રાસ છે તમે જોવો છો. નહીં, ચૂંટણી લડવાની નહીં, હું એક આગેવાન તરીકે આમાં જોડાણો છું. અને છતાંય જો મારા આગેવાનો કે છે લડવાની, તો હું ચૂંટણી પણ લડીશ.